વરાછાની ઝુંપડપટ્ટીમાં ચાલતા દારૂના અડ્ડા પર પોલીસની રેડ 2,71,000ના વિદેશી દારૂના જથ્થા સાથે રીઢા બુટલેગર મારિયા નાયડુ ઝડપાયો। સુરતના વરાછામાં ઝુંપડપટ્ટીમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની ચોક્કસ બાતમી વરાછા પોલીસને મળી હતી। આ ખાનગી માહિતીના આધારે પોલીસે નકશા મુજબ ચોક્કસ આયોજન કરીને અચાનક દરોડો પાડ્યો હતો। પોલીસની આ અણધારી રેડને કારણે ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી અને દારૂ અને બિયરના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। 1,388 વિદેશી દારૂની બોટલ, 175 નંગ બિયર જપ્ત। પોલીસે ઘટનાસ્થળે તપાસ હાથ ધરતા અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કાચની તેમજ પ્લાસ્ટિકની કુલ 1,388 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત અંદાજે 2,49,131 થાય છે। આ ઉપરાંત ત્યાંથી ₹22,025ની કિંમતના 175 નંગ બિયરના ટીન મળી આવ્યા હતા। આમ પોલીસે કુલ 1,563 નંગ બોટલ અને બિયરના ટીન મળીને કુલ 2,71,156નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। મેક્સ નાયડુની પોલીસે કરી ધરપકડ। આ દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી મુખ્ય આરોપી 39 વર્ષીય મારિયા ઉર્ફે મેક્સ નાયડુ રહે આંબાવાડી પાટીચાલ ઝુંપડપટ્ટી વરાછા તેની ધરપકડ કરી લીધી છે। આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને સુરતમાં અન્ય કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે આગળની તપાસ તેજ કરી છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।